હેલો એવરીવન, હું છું અરમાન મુલતાની પેરામાઉન્ટ લૂમ્સમાંથી અને આજે આપણે આવ્યા છે નીતા મિલ્ચિંગ સ્ટોર્સમાં કાંતિભાઈ પાઠશાળાને મળવા અને આજે આપણે એમના સાથે પોડકાસ્ટ કરીશું. તો આપણી સાથે કાંતિભાઈ જોડાઈ ગયા છે. કાંતિભાઈ નીતા મિલ્ચિંગ સ્ટોર્સના ઓનર છે અને પાછલા 41 વર્ષથી એમનો આ બિઝનેસ ચલાવે છે અને આખા સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એક ક્વોલિટી મિલ્ચિંગ સપ્લાય કરે છે. તો સૌથી પહેલા તો કાંતિભાઈ કેમ છો? બસ ફાઇન. તો આજે આપણે કાંતિભાઈને એટલે ઇન્વાઇટ કર્યા છે કેમ કે એમના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જૂનો સારો એવો એક્સપિરિયન્સ છે અને એમનાથી આપણે ઘણી બધી શીખ લઈ શકીએ છીએ, એટલે આપણે એમનાને ઇન્વાઇટ કર્યા છે આજના પોડકાસ્ટમાં. તો સૌથી પહેલા તો કાંતિભાઈ, તમે તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપો કે તમે આ બિઝનેસમાં કેવી રીતે એન્ટર થયા અને તમારું કરિયરની શરૂઆત કેવી રીતે થઈ. શરૂઆત મારે એવી રીતે કરેલી કે એજ્યુકેશન પૂરું કરીને હું સુરત આવેલો અને 84માં મેં સુપરવાઇઝરમાં સ્ટાર્ટિંગ કરેલું. બરાબર. 7 મહિના સુપરવાઇઝરી કરેલી એમ.કોમ કરતા બરાબર. અને પછી એક્ઝામ આપીને પાછો રિટર્ન આવ્યો અને 86 થી મેં મારો બિઝનેસ આ મિલ્ચિંગ બિઝનેસ ચાલુ કર્યો. બરાબર. ત્યારથી કન્ટિન્યુ અમે જેમ સુરતના એરિયા ડેવલપ થતા ગયા અને જેમ વિસ્તાર થતો ગયો કે એમ અમે અલગ અલગ એરિયામાં એક્સપાન્સ કરતા ગયા, શોપો ખોલતા ગયા. એવી રીતે અત્યાર સુધી કન્ટિન્યુ અમે અમારા વ્યુઅર્સ મિત્રોને સારામાં સારી ક્વોલિટીનું મિલ્ચિંગ આપેલું છે, ટ્રાન્સપરન્ટ કામ આપેલું છે અને એકદમ નૈતિકતાના ધોરણે કામ કરેલું છે. એટલે અમારા એટલા બધા કસ્ટમરો છે પણ એમાં કોઈ કસ્ટમર એવું નહીં કહે કે કાંતિભાઈ અહીંયા ખોટું કામ કર્યું, એ અમે ક્યારેય કરતા નથી. એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં કામ કરીએ છીએ અને લાસ્ટ 10 વર્ષથી હું અમારા મિલ્ચિંગ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે બી સારી રીતે સંકળાયેલા છીએ અને ટેક્સટાઇલમાં ખૂબ સારી પ્રગતિ કરી છે અમે અને ઘણું સારું કામ આપીએ છીએ, સારી ગુડવિલથી કામ કરીએ છીએ. તો કાંતિભાઈ, અભી આપણે આજનો સમયમાં જોઈએ કે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને સ્પેસિફિક સચિનની જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એનું માર્કેટ અત્યારે શું કે છે, અત્યારે શું સિચ્યુએશન છે, એના માટે થોડીક કઈ માહિતી આપશો? ટેક્સટાઇલમાં આ 40 વર્ષની અંદર મેં જોયું છે કે દર 5-7-8 વર્ષે એક રિસેશન આવે છે અને પછી પાછું અપ થાય છે. એટલે પણ આ વખતે થોડી વધારે તકલીફ વાળું છે. તેમ છતાંય ગ્રોથ ઘણો સારો છે. આપણે એમ કહીએ કે ઇન્ડિયા ખાતે સુરત ટેક્સટાઇલમાં ટોપ છે કે એને કોઈ બીટ કરી શકે એમ નથી. આજે બીજા આઉટ એરિયા જે ઇન્ડિયાના બીજા સ્ટેટમાં જે કામો ચાલે છે એ ડાઉન થતા ગયા છે, જ્યારે સુરતનો ગ્રોથ થયો છે, ઘણો ગ્રોથ સારો થયો છે અને ઘણું જ એક્સપાન્સ છે કામ. અને ટેક્સટાઇલ અને ડાયમંડ કરતા અત્યારે આમ ગણીએ તો છેલ્લા 10 વર્ષની અંદર સારી એવી પ્રગતિ કરી છે લોકોએ અને સારા એવા કામ કર્યા, સારી એવી પ્રોડક્શન બી વધાર્યું છે. બરાબર. અને હજુ ફ્યુચર બહુ સારું જ દેખાય છે ટેક્સટાઇલ માટે, સુરત માટે પર્ટિક્યુલર. ભાઈ, તમે ઘણા બધા વ્યુઅર્સને મળતા હશો ડેલી તમારી લાઈફમાં. તો અત્યારે આપણે જાણીએ છીએ કે બધા લેબરનો પ્રોબ્લેમ આવે છે સાદા લૂમ્સમાં અને કાંડીનો પ્રોબ્લેમ આવે છે વગેરે. તો એવી રીતે કયા પ્રોબ્લેમ્સને તમને એ કહે છે કે ભાઈ આ પ્રોબ્લેમ અમને આવે છે અમારી ડેલી બિઝનેસ કરવામાં? હા હરમનભાઈ, તમે જેમ કીધું એ રીતે એક તો કારીગરનો બહુ મોટો પ્રોબ્લેમ છે. દિવસે દિવસે કારીગરો ઓછા થતા જાય છે, નવા કારીગરો આવતા નથી. એટલે કાયમ માટે કારીગરની તો ઘટ પડવાની જ છે. બીજું એના માટેથી લોકો હાઈ સ્પીડ મશીનરી તરફ વળેલા છે કે જેથી કરીને કારીગર બી ઓછા જોઈએ અને પ્રોડક્શન પણ વધુ આવે છે. એટલે એ રીતે હાઈ સ્પીડ બાજુ પણ વળ્યા છે લોકો ઘણા. શટલૂમ્સને થોડું બ્રેક લાગી છે. શટલૂમ નો ડાઉટ એવું કે બંધ નહીં થઈ જાય, ચાલશે શટલૂમ, પણ લોકો ટ્રેન્ડ થોડો ડાઉન થાય અને હાઈ સ્પીડમાં લોકો વધારે જાય એવું મારું માનવું છે. બીજા નંબરમાં કે શટલૂમ્સમાં એક કાંડીનું જે પ્રોબ્લેમ છે ને, એ કાંડી વાળો છે એનો ડ્રાઈવર છે. એટલે એ ના આવે એટલે આખું યુનિટ બંધ થઈ જાય. એટલે એ એક પ્રોબ્લેમ બહુ મોટો છે. એટલે એના હિસાબે બી લોકો અદ્યતન ટેકનોલોજીની મશીનરીમાં લોકો વેડા છે. અને બીજા નંબર જગ્યા પણ વધારે જોઈએ છે. પ્રોડક્શન માનો કે 1,00,000 મીટર લાવવું છે તો હાઈ સ્પીડમાં અને આમાં જગ્યાનો ઘણો ડિફરન્સ પડે છે. એટલે એ પણ ઇન્વેસ્ટમેન્ટ વધે છે એની સામે. બરાબર. તો કાંતિભાઈ, આજે લૂમ્સમાં જે પ્રોબ્લેમ આવે છે જેનાથી સ્ટોપિંગ પીરિયડ આવે છે, કાંડી વાળો ના આવે એના લીધે,
તો એનથી વ્યુઅરને એન્ડમાં વાર્ષિક જ્યારે લોકો ગણતરી કરે ત્યારે પ્રોફિટેબિલિટી જે નફાકારકતા હોય એમાં કેવો ફરક પડી શકે છે? કઈ ફરક પડે છે એનામાં? હા રમણભાઈ, ઘણો જ ફરક પડે એના માટે, કારણ કે પ્રોડક્શન બી ઘણું ઘટે. બીજા નંબરમાં પેકેજિંગ આવે એટલે કપડાની ક્વોલિટી બી ન મેન્ટેન થાય. બરાબર છે. અને કારીગર બી પરેશાન થાય, એટલે કારીગર ટકે નહીં. કારીગરને મહેનત વધારે કરવી પડે. હા, કારણ કે સાયકલ આખી છે કે જેનાથી લોસ બધાને છે, કારીગર થી લઈને વ્યુઅર્સ થી લઈને બધાને જ લોસ છે. એ વેપારીને પણ લોસ છે ને કસ્ટમરને પણ લોસ છે, કારણ કે એ કપડું એ ક્વોલિટીનું એને જોઈએ એ ક્વોલિટીનું મળતું નથી શટલ રૂમ્સમાં. તો અત્યારે જે તમે કીધું જે કઈ બધી પ્રોબ્લેમ્સ હતી એનાથી મતલબ એનાથી છુટકારો પાવા કે કોઈ નવી ટેકનોલોજીમાં અપગ્રેડ થવા એના વ્યુઅર સુરત અને સચિન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના એ લોકો કઈ નવી ટેકનોલોજી શોધી રહ્યા છે કે કઈ કેવી રીતે આનાથી અને ઉકાળ આવી શકે? હા, એના માટેથી લોકો ઘણું અપગ્રેડેશન કરી રહેલા છે અને હાઈ સ્પીડ મશીનોમાં જઈ રહેલા છે, ટ્રાન્સફર થયા છે. અહીંયા સપોઝ કે પર્ટિક્યુલર સચિન જીઆઈડીસી ની વાત કરીએ તો અહીંયા પેલા અસલ શટલ રૂમ્સ ઉપર મિકેનિકલ જેકાર્ડ ચાલતી હતી. એની લાઈફ ઘણી લાંબી ચાલી, મતલબ સમજી લો કે 2015 સુધી ચાલી. પણ એ ત્યાર પછી એક ટ્રેન્ડ એવો આવ્યો કે ભાઈ ઇલેક્ટ્રોનિક જેકાર્ડ આવી, તો ઇલેક્ટ્રોનિક જેકાર્ડનો એની લાઈફ બહુ ટૂંકી રહી કે 8 થી 10 વર્ષ રહી. હવે એની જગ્યાએ હાઈ સ્પીડ મશીન આવી ગયા, હાઈ સ્પીડ રિપેર જેકાર્ડ આવી ગયા, એટલે લોકો એ તરફ ટ્રેન્ડ વળ્યો છે એમનો. તો ગાંધીભાઈ, જે રીતનું તમે મને બધું કીધું કે આ પ્રોબ્લેમનો કેવી રીતે અત્યારે સોલ્યુશન લાવ્યા છે વ્યુઅર્સો, એ મને બહુ સારું લાગ્યું. અને એના માટે જ પેરામાઉન્ટ ટૂમ્સે તમે જાણો છો કે એક સોલ્યુશન લાવ્યા છે આ બધી જે વ્યુઅર્સની પ્રોબ્લેમ ચાલે છે. એનું એક મશીન ડેવલપ કર્યું છે જેનું કે નામ બુલેટ રેપિયર છે. તો એનું થોડુંક તમે જણાવશો કે તમને બુલેટ રેપિયરને જોયું છે, એને સમજ્યું છે, તો એના પર તમારા શું અભિપ્રાય છે બુલેટ રેપિયરને લઈને? એ કેવી રીતે આપણી ઇન્ડસ્ટ્રીની પ્રોબ્લેમને સોલ્યુશન આપી શકે છે? બુલેટ રેપિયર બાબતમાં ઘણા કસ્ટમર જોડે મારે વાત થયેલી છે અને ડિસ્કશન થયેલું છે. તો એ બાબતમાં એક તો જાણે જે આપણને શટલ રૂમ્સની તકલીફો હતી એ બધી આમાં સોલ્યુશન કરી દીધું છે. કે કાંડીની તકલીફ નથી, કાંડી લેવાની નથી કે કાંડી મશીન લેવાનું નથી, જગ્યા બી ઓછી જોઈએ શટલ રૂમ્સ કરતા, અને વિવિંગ પણ સારું આવે. એટલે આ બધા જે પ્રોબ્લેમો હતા એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે બુલેટ રેપિયરમાં. હવે આપણે હમણાં જ મેં વાત કરી એ મુજબ કે લોકો હાઈ સ્પીડ મશીનરી બાજુ વળ્યા છે. એમાં વોટર જેટ પણ આવે છે, એમાં રેપિયર હાઈ સ્પીડ રેપિયર પણ આવે છે અને એર જેટ પણ આવે છે. પણ એના માટે એનું ઇન્વેસ્ટમેન્ટ ઘણું વધી જતું હોય છે. એટલે બધા જ વ્યુઅર્સને આ વસ્તુ પોસાય કે વાયબલ થાય કે બેર કરી શકે એવું હોતું નથી. તો એની જગ્યાએ લોકોનો આનો રિવ્યુ સારો તો કે ભાઈ તમે આ સરસ કામ કર્યું છે અને સરસ મશીન ડેવલપ કરેલું છે, તો કે આમાં હવે શટલની જગ્યા આ આપણું બુલેટ રેપિયર જગ્યા લઈ લેશે. કારણ કે જે પ્રોબ્લેમો શટલ રૂમ્સમાં છે એ બધા આમાં સોલ્વ થઈ ગયા, અને જે હાઈ સ્પીડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટનો પ્રોબ્લેમ છે તે આમાં સોલ્વ થઈ જાય છે કે ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં આ વસ્તુ યુનિટ કરી શકે કોઈ પણ. સપોઝ કે હું એક્ઝામ્પલ આપું કે હાઈ સ્પીડ રેપિયર 3 પન્નાનું મશીન કોઈ પણ લે તો એક 60 લાખ લગભગ રાઉન્ડ અબાઉટ 60 લાખ રૂપિયાની આજુબાજુ થાય છે. તો એની જગ્યાએ આપણા 15 મશીન આવી જાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એને 3 ગણું પ્રોડક્શન મળે છે. હાઈ સ્પીડ એક મશીન હાઈ સ્પીડ જે આપે આ 3 પન્ના વાળું રિપેર જે કાર્ડ, એના કરતા આમાં 3 ગણું પ્રોડક્શન મળે. એટલે ઇન્વેસ્ટમેન્ટ નું બી જલ્દી આ લોકોને વળતર પણ મળી જાય છે. એમ એટલે એ હિસાબે બુલેટ રેપિયર બહુ સરસ બનાવ્યું છે. ટેકનિકલ રીતે બધા જ પાસા ધ્યાનમાં રાખવામાં આવેલા છે. લાઇટ બિલ ની પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે જે 1.5 HP માં જ મોટરમાં આખું રન થાય છે, મશીન ચાલે છે જેકાર્ડ સાથે. તો એટલે એ બધા પોઈન્ટ જોતા ઘણી વસ્તુ આમાં એ ઇન્ક્લુડ થઈ ગઈ છે અને સોલ્વ થઈ ગઈ છે. એટલે વ્યુઅર્સને હવે આ બાજુ વળશે એટલે આ મતલબ શટલ રૂમ્સ નું ઓપ્શન મળ્યું છે લોકોને. અને બીજું કે માનો કે સચિન જીઆઈડીસીમાં અમારે બધા જૂની જીઆઈડીસીમાં આજે સચિન જીઆઈડીસી જેવો જૂનો એરિયા છે એમાં 17 ફૂટ કે 18 ફૂટના ગાળા છે બધા. તો એમાં હાઈ સ્પીડ મશીન તો આવવાનો ચાન્સ નથી. 3 પન્નાનું મશીન તો એમાં બેસવાનું નથી. તો એ જગ્યામાં પણ આ મશીન આપણું બેસી જાય છે. એટલે એ પ્રોબ્લેમ પણ જગ્યાનો પણ સોલ્યુશન થઈ ગયું એમ. એટલે એ હિસાબે ફ્યુચર ઘણું સારું લાગે છે. એટલે ફ્યુચરમાં તમને લાગે છે કે આ મશીન શટલની રિપ્લેસમેન્ટ થઈ શકે? બિલકુલ બરાબર લાગે છે. તો કાંતિભાઈ, આ બુલેટ રેપિયર જે પેરામાઉન્ટ લૂમ્સ લાવ્યું છે એનાથી વર્કરોને શું બેનિફિટ મળી શકે છે? વર્કર્સમાં અત્યારે
પરિસ્થિતિ એવી છે કે એક તો શોર્ટેજ તો છે જ, બરાબર છે. બરાબર બરાબર. શટલ રૂમ્સમાં જો કારીગરને બેસાડવાનો હોય હમ. તો કારીગર આખા ખાતું જેમ વેચાતું રાખવું હોય હમ. એવી રીતે આવીને આખું યુનિટ જોવે છે. જોવે. મશીન કોના કઈ કંપનીના છે, મશીન પેરામોનના છે કે નહીં, મશીન નવા છે કે નહીં, બરાબર. એવું બધું જ ચેક કરીને પછી બેસે છે. બરાબર જૂના મશીન હોય તેમાં કારીગરો મળતા નથી, બરાબર. એટલે એક એ સોલ્વ થઈ ગયું. બરાબર. હવે એ જો એ જ કારીગરને રિપેરમાં બેસવાનો થાય તો એને ઘણી રાહત થઈ જશે, સાફ થઈ કારણ કે એની મહેનત ઓછી થઈ જાય, ઓછી. દોડધામ ઓછી થઈ જાય, બ્રેકેજિંગ ઓછું થઈ જાય, બરાબર. એટલે શાંતિથી કારીગર કામ કરી શકે. એટલે આવા યુનિટોમાં કારીગરો જલ્દી મળશે. બરાબર. અને આપણું જે બુલેટ રેપિયર છે એનાથી પ્રોડક્શનને કેવી રીતે ફાયદો મળે છે કે ભાઈ શટલ લૂમમાં જે અત્યારે પ્રોડક્શન આવે છે વ્યુઅર્સને અને બુલેટ રેપિયરમાં જે આવશે એનાથી શું એ લોકોને બેનિફિટ થાય છે? ઓલમોસ્ટ જો આમ ગણીએ તો ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ તો લગભગ સરખા જેવું જ થાય છે. સરખા શટલ જેવું, રૂમ્સ અને આસપાસ જ. બધું કાઉન્ટિંગ કરવામાં આવે તો હા, પણ પ્રોડક્શનમાં દોઢો ફરક થોડો પડી જશે. ફરક પડી જાય. બીજા નંબરમાં જે કંઈ પ્રોડક્શન નીકળશે એકદમ સારી Defectless ક્વોલિટી, ને એવું. ડિફેક્ટલેસ નીકળશે. બરાબર છે, બરાબર એટલે એ એક મોટો પ્લસ પોઈન્ટ છે બરાબર. કે ડિફેક્ટલેસ કપડું મળશે. હમ. એને જે કલર ચેન્જ કરવા હોય, કલર જેટલા ચલાવાય 6 કલર સુધી એ લોકો કલર ચલાવી શકશે. બરાબર કોઈ ડેનની લિમિટ નથી. બરાબર બરાબર એટલે એ અને ડિઝાઇન કંઈ ચેન્જ કરી તો ફટાફટ ડિઝાઇન ચેન્જ થશે. થઈ શકે છે. એટલે એ બધા જ બેનિફિટ આમાં આ બુલેટ રેપિયરમાં મળી જાય છે. બરાબર. અને આપણા બુલેટ રેપિયર થી જે ખાતાનો ઓનર હોય છે, વ્યુઅર્સ છે, એ લોકોને કેટલી રાહત મળે છે કે ભાઈ અત્યારે શટલ રૂમમાં એમના માઇન્ડ પર એક ટેન્શન ચાલતી હોય કે ભાઈ કારીગરના પ્રોબ્લેમ છે, ભાઈ કાંડીવાળા છે, એ બધા પ્રોબ્લેમ ચાલતા હોય છે, તો હા. આમાં કેવી રીતે બધું સોલ્વ થઈ જાય છે? એટલે જો કારીગરનો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, કારીગર ઓછા થઈ જાય. બીજા નંબરમાં આ યુનિટમાં બેસવા જલ્દી કારીગરો અત્યારે રિપેર યુનિટ હાઈ સ્પીડ જે કાઢે 3 પણ ના ચાલે એમાં કારીગરોની તકલીફ નથી, કારણ કે એને શાંતિ છે. શાંતિ એટલે આમાં એ શાંતિ એને મળશે એટલે કારીગરો આમાં મળી મળી જવાના છે. જવાના છે. બીજા નંબરમાં કાંડીવાળાનો પ્રોબ્લેમ તો બિલકુલ સોલ્વ થઈ જાય, કારણ કે કાંડી મશીનની જરૂર જ નથી આમાં, ડાયરેક્ટ કોણ લાગે છે. એટલે એ પણ પ્રોબ્લેમ આનો સોલ્વ થઈ જાય છે. બીજું કે આપણે આજે બુલેટ રેપિયર લોન્ચ કર્યું છે પેરામાઉન્ટ લૂમ છે, તે સ્મોલ અને મીડિયમ વર્ક કે પછી કોઈ મોટા પાયે જે વીવિંગ બિઝનેસ કરે છે એ જે રેટમાં લોન્ચ કર્યું છે કે ભાઈ ચાઇનાથી બી સસ્તું પડે છે, ચાઇનાથી જે રેપિયર મશીન આવે છે એના કરતા બી અફોર્ડેબલ અફોર્ડેબલ પ્રાઇસ છે. એના માટે તમારા શું વિચાર છે કે શું કહેશો તમે એના માટે? લોકો આ મશીન લઈને હેપી થશે, હેપી થશે. કારણ કે ચાઇનાની ક્વોલિટી આ પ્રમાણે મળતી નથી. પહેલી વાત તો એના પાર્ટ્સ મળતા નથી. પાર્ટ્સ મળે તો એમાં તકલીફ, બહુ ઊંચો રેટ આપવા પડે છે, એટલે એ મતલબ પછીના એ ખર્ચા વધે છે. એવી રીતે આપણું જે ઇન્ડિયન મશીન છે, આ એની પ્રોડક્ટ છે, આપણું પેરામાઉન્ટનું જે બુલેટ રિપેર છે, એમાં આ બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ જશે. એટલે લોંગ ટાઈમે જે બિઝનેસમેન હશે, વ્યુઅર્સ છે, એને આ ફાયદો થશે અને ક્વોલિટી સારું કપડું મળશે. બીજા નંબરમાં મેનેજમેન્ટમાં તો કારણ કે ઘણો બધો વહીવટ નીકળી જાય છે અને ડાયરેક્ટ કપડું કમ્પ્લીટ તૈયાર થઈને નીકળે છે, એટલે એને ઝંઝટ નથી. ડાયરેક્ટ એમની સાડી બનાવે છે તો સાડી તરત તૈયાર નીકળી, અગર તો ડ્રેસ મટીરિયલ બનાવે છે ડ્રેસ મટીરિયલ એનું તૈયાર થઈ ગયું. એટલે બીજા ઘણા બધા વહીવટ ઓછા થઈ જાય. તો કાંતિભાઈ, તમે જોજો કે અત્યારે ઘણા બધા યુવા પેઢી વાળા યંગ છોકરાઓ ડાયમંડ બિઝનેસ માંથી અને અનધર બિઝનેસ માંથી આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી તરફ વળી રહ્યા છે અને સારી એવી સંખ્યામાં આવી રહ્યા છે. તો એ લોકોના પ્રોત્સાહન માટે, એ લોકોના ભવિષ્ય માટે તમે શું કહેશો કે આ ઇન્ડસ્ટ્રી એમને શું રિટર્ન આપી શકે છે? કેવું સ્કોપ છે આ ઇન્ડસ્ટ્રીમાં, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં? જો ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે છે ને તે એક જ્વેલરી બિઝનેસ છે અને કિંમતી આઇટમ છે. આમ ગણો તો નો ડાઉટ એમાં વળતર ઘણું સારું હતું અને સારું છે. અત્યારે ઠીક છે, ડાઉન થયું છે ઘણું, તો તકલીફ પણ છે એટલી. એટલે એ બિઝનેસ અપડાઉન બહુ છે, એટલે રિસ્ક ફેક્ટર બહુ છે. ડાયમંડમાં રિસ્ક ફેક્ટર બહુ છે. જેમ વળતર વધારે મળે છે એમ રિસ્ક પણ એટલું જ છે. તો ટેક્સટાઇલ બિઝનેસ એક એવો છે કે એક વખત તમે એસ્ટાબ્લિશ કર્યા પછી તમને એમાં રિસ્ક ફેક્ટર કંઈ જ નથી, કારણ કે 90% તમારી કેપિટલ તમારા હાથમાં છે, 10% જ માર્કેટમાં ફરે છે. એટલે કોઈ પણ એક વેપારી ઉઠી ગયો કે લઈને ચાલ્યો ગયો તો એ વ્યુઅર્સને એની ઇફેક્ટ થતી નથી. જેથી કરીને એકદમ સલામત બિઝનેસ છે, લોંગ ટાઈમનો બિઝનેસ છે અને સ્ટેડી બિઝનેસ છે. ઠીક છે, માર્કેટ અપડાઉન તો બધા જ બિઝનેસમાં આવતા હોય, પણ મતલબ સેફ બિઝનેસ છે. એટલે આ લોકો જે નવું જનરેશન આવ્યું છે તે એકદમ પ્યોર બિઝનેસમેન છે. હું ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ છોકરાઓ બગડી ગયા. હું કહું બગડી નથી ગયા, પ્રોપર બિઝનેસમેન થયા છે. ખરેખર
જે યંગ જનરેશન છે એ એજ્યુકેશન સાથે આવ્યા છે હા. અને સારી રીતે ટેકલ કરે છે, સારી રીતે હેન્ડલ કરે છે બરાબર બિઝનેસને બરાબર અને ઘણો ગ્રો કરે છે પોતે. હમ, એટલે યંગ જનરેશન માટે બિઝનેસ બહુ બેસ્ટ છે, best છે. સેફ છે અને બેસ્ટ છે. તો કાંતિભાઈ, જો કોઈ બી વ્યુઅરને સચિન એરિયામાં ખાસ કર બુલેટ રિપેરમાં ઇન્ટરેસ્ટેડ હોય અને તમને કોન્ટેક્ટ કરવું હોય, એની બાબતે મળવું હોય, તો કેવી રીતે મળી શકે છે? થોડુંક તમને ડિટેલ્સ આપશો એની? જો અરમનભાઈ, આમ તો અમારે પરિચય આપવાની જરૂર જ નથી, હા. કારણ કે લગભગ જૂના વ્યુઅર્સ તો બધા ઓળખે જ છે ઓલ ઓવર સુરત. બરાબર. નવાને કદાચ ઘણાને ખ્યાલ ના હોય, હા. પણ વાય અમારો કોન્ટેક્ટ એને મળી જ જાય છે. મળી જાય છે. બીજા નંબરમાં કે દરેક એરિયામાં, માનો કે સચિન જીઆઈડીસી માં છે તો અહીંયા અમે રોડ નંબર 7 ઉપર 760 નંબર પ્લોટ અહીંયા બેઠેલા છે. અમારું નીતા ટેક્સટાઇલ સ્ટોરના નામથી અહીંયા શોપ ચાલે છે, બરાબર. અહીંયા ઓફિસ છે. બરાબર. મેઇન ઓફિસ અમારી આ સચિનની છે. સચિનની છે. એવી રીતે અંજનીમાં પણ અમારી શોપ છે. બરાબર. એવી રીતે અમારી કિમમાં પણ શોપ છે. બરાબર. પર્વતગામ પાસે નારાયણનગરમાં છે, સાયણમાં છે. બરાબર. એટલે એવી દરેક એરિયામાં અમે વ્યુઅર્સની નજીક, વ્યુઅર્સની વચ્ચે બેઠેલા છીએ. બેઠેલા છે. એટલે કોઈ પણ ને કઈ, માનો કે બુલેટ રિપેર લખાવવું હોય કે અમારું કઈ કામ હોય કે પેરામાઉન્ટ લૂમ્સનું કઈ કામ હોય, કઈ પાર્ટ્સ ઘટ્યો હોય કે પાર્ટ્સ જોઈતો હોય, તો તેને દૂર જવાની જરૂર નથી. એને તુરંત એના નજીકના સેન્ટરમાં એમને મળી જશે, જે સરાઉન્ડિંગ એરિયામાં મળી જશે. બરાબર. તો આ હતી આપણો આજનો પોડકાસ્ટ કાંતિભાઈ સાથે, અને કાંતિભાઈ અમને ઘણું બધું જાણવાનું મળ્યું ઇન્ડસ્ટ્રી વિશે, અને ઘણી બધી જે પ્રોબ્લેમ્સ ચાલે છે અત્યારે એના વિશે જાણવાનું મળ્યું, એનું સોલ્યુશન મળ્યું, અને આગળ ટેક્સટાઇલમાં શું છે એ બધું જાણ્યું અમને. તમારા એક્સપિરિયન્સથી બી અમને સારું એવું શીખવા મળ્યું, અને આશા કરે છે કે જે લોકોએ બી આ વિડીયો જોયો છે એ લોકોને બી ઘણી બધી ઇન્ફોર્મેશન મળી હશે અને એ લોકો બી એમની લાઈફમાં એ બધું ઇમ્પ્લિમેન્ટ કરશે. તો આ હતો આપણો આજનો પોડકાસ્ટ. અને જો તમે પણ ચાહો છો કે ભાઈ તમારા વિવિંગ બિઝનેસમાં તમે ઇમ્પ્રુવમેન્ટ લાવો, કે ભાઈ તમે બી તમારું પ્રોડક્શન વધારો, ઓછા પાવર કન્ઝમ્પશન અને તમારું ફેબ્રિક ક્વોલિટી વિવિંગ વધારો, તમે સારી ક્વોલિટીનું વિવિંગ લો તમે, તો એના માટે બુલેટ રેપિયર એક યોગ્ય ચોઇસ છે તમારા માટે. અને જો એના બુલેટ રેપિયરને લઈને તમને વધુ માહિતી જોઈતી હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો, તમે કાંતિભાઈને કોન્ટેક્ટ કરી શકો, એમની ઓફિસ પર આવીને મળી શકો છો. તમને બધી માહિતી અમારા થ્રુ મળશે. સો થેન્ક યુ આ વિડીયો જોવા માટે. થેન્ક યુ.